આગળ વાત બનાસકાંઠાની કરીશું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની મોટી જાહેરાત, જ્યાં બનાસ ડેરી દ્વારા વધુ એક શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં આવશે। બનાસ ડેરી ટૂંક સમયની અંદર ગાંધીનગરમાં શરૂ કરશે શૈક્ષણિક સંસ્થા। પશુપાલકોના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરી શકશે। આઈએએસ અને આઈપીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉત્તમ તક મળશે। સમયમાં આપણી દીકરીઓ અને દીકરા ભણે એના માટે એક સારી ઇન્સ્ટિટ્યૂટ આપણે બનાસ દ્વારા કરી રહ્યા છે। હોશિયાર છોકરાઓનો ટેસ્ટ લઈને એમાંથી એની ભણાવવા માટેનું શેક આગળ વધી શકે એની વ્યવસ્થા કરે છે। અને આઈએએસ આઈપીએસ થવું હોય તો એના માટે પણ તૈયાર થઈને અહીંયા કોચિંગ ક્લાસ કરી શકાય। એટલા માટે બનાસ ડેરીના ક્ષેત્રમાંથી તૈયાર થતા દીકરા દીકરીને ક્લાસ 1, 2 અને આઈએએસ આઈપીએસમાં જઈ શકે, એની તૈયારી કરી શકે। એટલા માટે ગાંધીનગરમાં આવતા મહિનાથી જ આપણે એક નવું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જ્યાંથી આપણા ખેડૂત પશુપાલકનો દીકરો કે દીકરી ત્યાં રહીને અભ્યાસ કરીને આગળ વધી શકશે। એની કોચિંગ કરવાની વ્યવસ્થા પણ આપણે કરી રહ્યા છીએ।